એક પ્રશ્ન આવ્યો છે, ગુપ્તદાન સારું કે નામ આપવું સારું? ગુપ્તદાન એટલે નામ વગરનું, એ જ અર્થ થયો ને. આમ તો નામ વિના કોણે આપ્યું એ જાણ ન થાય એ રીતે અપાય એ સાચું દાન છે. નહીં તો નામ જાહેર થાય, એની તકતી મુકાય, એના સન્માન થાય, ફૂલહાર વગેરે સભામાં જાહેરમાં, તો એ દાનના હિસાબે જે મળવું જોઈએ એ વળતર એને ત્યાં ને ત્યાં મળી ગયું. એક ચેક એક જ વાર સ્વીકારાય. તો દાન માટે જે કંઈ મળવું જોઈએ મળતર, દાનથી પુણ્ય એ ચૂકવાઈ ગયું, ત્યાં ને ત્યાં દુનિયામાં લઈ લીધું. મોહને કારણે આવું કરે છે અને કરાવે છે. પણ સાચું દાન એ છે કે દાન આપનાર કોણ એ ખબર નહીં. એવી રીતે દાન અપાઈ જાય, નામ કદી જાહેર ન થાય, કોઈ જાણી ન શકે. એ સાચું દાન છે. ગુપ્ત દાન એ છે. અને એ રીતે હોય તો સારું, પણ એવું બનતું નથી. કોઈ રાજાનો એક કિસ્સો, એક રાજા રોજ દાન આપે, દાન લેવા આવે નજીક, એટલે રાજા આમ નીચું જોઈ જાય, નીચું જોઈને દાન આપે. આવું એનું વર્તન જોઈને કોઈએ એનું કારણ પૂછ્યું કે તમે શું શરમ આવે છે, કે તમે એને લાંછન સમજો છો, કે તમારો શું ભાવ છે, આમ નીચું કેમ જુઓ છો? રાજાનો જવાબ શું હતો કે દાન આપનાર આ શરીર છે, પણ સાચો આપનાર તો કોઈક બીજો છે. આ શરીર મારફતે દાન ગયું, એમ જો મારી આંખો જોઈ જાય તો મને અહંકાર આવે, મેં ફલાણા માણસને દાન આપ્યું. તો અહંકાર ના આવે અને મારા મનમાંથી એ ભાવ નીકળી જાય, મેં દાન નથી આપ્યું, અપાઈ ગયું સહજ. કોઈ અનંત ભંડારમાંથી દાન આવ્યું ને સામે જ્યાં જવું જોઈતું ત્યાં જતું રહ્યું. આ રીતનો ભાવ મારા મનમાં રહે એટલે હું નીચું જોઈ જાઉં છું. હું કોણ આપનાર? એક ઉત્તમ મનોદશા છે આ જે દાનની જે વાત કરી, રાજાની મનોદશા ઉત્તમ મનોદશા છે. આજનો વાવર થોડો જુદો છે. આ રીતે દાન અપાય એ સાચું દાન. પણ દુનિયામાં તો હવે આજે એવું રહ્યું નથી. માણસો કોઈને કોઈ રીતે દાન આપનાર વ્યક્તિને એમ મનમાં છે મારું નામ પ્રગટ થાય, લોકો જાણે આ રહ્યા દાનેશ્વરી, એની તકતીઓ મુકાય, લોકો વાહ કરે, જશ ગાય, અને એના દ્વારા કંઈક દુન્યવી અપેક્ષાઓ સંતોષાય. આ રીતની માન્યતા એટલે એ જાહેર થાય છે નામ સાથે. એ દૂષણ છે એમ નથી કહેતા, પણ મારું નામ કેવું ને હું આપનાર કોણ એ ભાવ છે, એ દિવ્ય ભાવ છે. અને આ રીતે દાતા ખોવાઈ જાય હમૂળોય. કોણે આપ્યું ખબર નથી, જડતો જ નથી દાતા. મૂકી કોણ ગયું, આપી કોણ ગયું ખબર નહીં. કદી એ દાતા પાધરો ન થાય. આ બાપા સંસ્થા ચલાવતા હતા, મેં સાંભળેલી વાત. દર સાલ કોઈ એક પાર્ટી તરફથી 5 લાખ રૂપિયાનો ચેક આવે, એમના ખાતામાં ત્યાંથી જમા કરાવે અને અહીંયા એના એકાઉન્ટમાં, હિંમતનગર બેંક એકાઉન્ટમાં જમા થાય. હવે આટલા બધા દાન આવે એ વપરાય સમાજ હિતાર્થે, પણ ઘડીક એના સંચાલકોને મનમાં એમ થાય કે આટલું બધું દાન આપે છે તો દાતાને ઓળખવા જોઈએ. દાતા ભલે ન ઈચ્છે પણ આપણી ફરજ છે દાતાને ઓળખવા. તો બધા દાતા, આ એક દાતા ગુપ્ત. બેંકમાં તપાસ કરી તો બેંકવાળા કે અમને ખબર નથી આ દાન જમા કોણ કરાવે છે. પછી ગમે તે રીતે કોઈ સહીઓથી, કોઈ બીજી રીતે ગમે તેમ કરીને 68 એમ પહોંચ્યા કે દાતા આ રહ્યા સુરતમાં ને, એ સુરતવાળો દાતા ને 5 લાખવાળો. એ દાતા પાસે પહોંચ્યા અને એને જે કરે છે એનો આભાર માનીને કહ્યું, ભગવાન તમે છાનામાના દાન આપો, અમે સ્વીકારીએ છીએ, પણ તમે તમારું નામ બીજું ત્રીજું તો કેની વાત કરો છો? કે તમારી શેની? તો 5 લાખનું દાન તમે જમા કરાવો છો દર સાલ. અરે મારું 5000 રૂપિયા આપવાની મારી પહોંચ નથી, કે આ તો કોઈક બીજો હશે. દાતા નીકળી ગયો.
આ રીતે અનામી દાન, એક કવિ કલાપીનું એક ગીત છે, શ્રેષ્ઠ દાન નામનું ગીત. કોઈ ભણ્યા આવ્યું હોય તો શ્રેષ્ઠ દાન, કોઈ એવો પ્રસંગ ઊભો થયો છે એના ઉપરથી એ કવિએ ગીત લખ્યું છે. શ્રેષ્ઠ દાન એનું શીર્ષક છે. કોઈ માતા એના વસ્ત્ર ઉતારીને દાનમાં દઈ દે છે અને પોતે જાળીમાં સંતાયેલી રહે છે. કવિ કહે છે એ દાનને કઈ કક્ષામાં મુકાય? આ દાનનું શું નામ કહેવાય? કવિએ એને સૂઝ્યું, એ નામ આપ્યું શ્રેષ્ઠ દાન. હું આથી આગળ નથી વધી શકતો, આને શું કહેવાય? આ દાનને શું કહેવાય? એને કયું બિરુદ આપવું? શી રીતે, કયા શબ્દથી દાનને નવાજવું? મને શબ્દ જડતા નથી, હું નામ આપું છું શ્રેષ્ઠ દાન. કવિ કલાપીનું એ ગીત છે. ભગવાન, આપણો પંથ કપાતો જાય છે, 10:30 થવાયા છે. આ વિષય ચાલુ રાખીએ કે ધ્યાન લેવું છે? તમે જે ઈચ્છો તે, પસંદગી આપની. લોજ ચાલુ છે, આવો જમી જાઓ. ભલે વેવા દઈએ. તો કોઈ ગુપ્ત પ્રશ્ન લખાઈને આવ્યો છે. નીચે આ પ્રશ્નકર્તાનું નામ નથી. થોડો વંડર સિમેન્ટ વેચે છે. એટલે તમારો છે? ઓહો, આ તો ઘરમાંથી કોગળ ગોતી ગયા. તમે લખ્યો છે? તો તમને પૂછવું છે? હા, પૂછો. તમારો શું મત છે? હા, એટલે કોઈને ખબર નથી દીકરી. સુપાત્રને દાન કરવું એમ ગીતામાં એક ઠેકાણે અર્જુનને ભગવાન કહે છે. હવે સુપાત્ર કોણ એ કેમ નક્કી કરવું? અથવા જેને દાન આપીએ છીએ સુપાત્ર છે એ કોણ નક્કી કરે? તો ગીતાના કોઈ મંત્રમાં એનો ખુલાસો નથી, પણ એ મંત્રની ટીકા જેને લખી છે એનો ખુલાસો લખ્યો છે. એને એમ લખ્યું છે કે સુપાત્ર એ ગણાય કે જેને ખરેખરી એકદમ ઓચિંતી કોઈ કારણથી જરૂરિયાત ઊભી થઈ છે અને એના કારણથી એનું જીવન અટવાય છે. એવી વખતે કોઈ આવીને મદદ કરે ને જીવનનો ગૂંચવાડો ઉકેલી દે તો જે કંઈ આપ્યું એ સુપાત્ર દાન છે એવું લખ્યું છે. એને સુપાત્ર દાન કહ્યું. કોઈ બીમારીથી પીડાતા માણસને દવાખાને લઈ જઈને કોઈ દવા કરાવે ને સાજો થાય, ખબરે પડવા ન દે, તો એ સુપાત્ર દાન છે. હવે આજે એ સુપાત્ર દાનનો થોડો ગેરઉપયોગ થાય છે દુનિયામાં. ગમે તેવા માણસો ગમે તેવા નામથી નીકળી પડે છે દાન લેવા. ઘણે ભાગે શું કરે છે, 4-5 જુવાનિયા મોટરસાઇકલ લઈને નીકળે, અમને ભટ્યા છે હવે એટલે, અને પોચબુક સાથે હોય, 1-2 પેલા પેમ્ફલેટ છપાવી રાખ્યા હોય, અમારા ગામમાં ફલાણા દેવનું મંદિર બંધાય છે તો એના માટે દાન આપો. હવે એ પેમ્ફલેટ કે બધું બરાબર હોય, પણ એ તો વ્યક્તિગતે છાપી દે, આવું બને છે. એવા દાન લેવાવાળા આવે છે અને પોતે સાચા છે એમ દર્શાવવા એમ કે આ રહ્યો મોબાઈલ નંબર, તમે ફોન કરી જુઓ અમારી સંસ્થામાં. તો સંસ્થા તો દેખાતી નથી. મોબાઈલ નંબરમાં જે માણસ બોલે તો પઢેલો જ હોય છે. હા, હું એનો મેનેજર છું, ફલાણું છું, ઢીકડું છું. આવા કિસ્સા પકડાયા છે. એટલે એ અપાત્ર દાન કહેવાય. પણ એની ચકાસણી શું? દાન આપનારો તો એક વિશ્વાસથી દાન આપે છે કે મેં અમુકને દાન આપ્યું, પણ એ દાનની રકમ ખોટી રીતે જતી હોય તો જવાબદાર કોણ? એ પાત્ર કયું, એને ગણવું શું? એ મોટી મૂંઝવણ છે. ને પાછું સુપાત્ર દાન થાય તો ઠીક, અપાત્ર દાન થાય તો એનું કંઈક નુકસાન છે. એ નક્કી કોણ કરે? એટલે દાન ના આપવું, કરવું શું? મોટી મૂંઝવણ છે. એનો ઉકેલ વ્યક્તિ પોતે કઈ રીતે જાગૃત થઈને દાન કરે છે એના ઉપર. આ 1, 2, 3, 4, 5 પ્રશ્ન છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, પરા, અપરા,
પરોક્ષ અપરોક્ષ, સ્થૂળ સૂક્ષ્મ, કારણ મહાકારણ, પરમ કારણ. આ શું છે ભાઈ? આ ચવાણના નામ છે? ચવાણાની કોઈ આઈટમના નામ છે? ક્ષેત્ર ચવાણું, ક્ષેત્રજ્ઞ ચવાણું, પરા ચવાણું, અપરા ચવાણું, હે ફરસાણની દુકાન. ટુ વોશ ધી વેસલ ઓફ માઇન્ડ વિથ વોટર ઓફ મેડિટેશન. મનના વાસણને ધ્યાનના જળથી ધુઓ. ટુ વોશ ધી વેસલ ઓફ માઇન્ડ, મનના વાસણને ધુવો વિથ ધી વોટર ઓફ ધ્યાન, મેડિટેશન, ધ્યાનના જળથી ધુવો. મનના પાત્રને ધ્યાનથી શુદ્ધ કરો. ક્ષેત્ર, ભણેલા છો એટલે ક્ષેત્રનો અર્થ જાણો છો આપ? યસ. સંસ્કૃત શબ્દ છે ને આપણું ગુજરાતી તળપદો શબ્દ છે ખેતર. હવે સમજાય ને? ક્ષેત્રજ્ઞ, જાણનાર. હા. ગીતાના શબ્દો છે. ક્ષેત્ર આપણું શરીર. આ ખેતર લખ્યું, આ કાઢી નાખું છું. ક્ષેત્ર છે આપણું પોતાનું શરીર. મનુષ્ય શરીર એક ક્ષેત્ર છે અને એમાં વસ્તુ ચૈતન્ય આત્મા એક ક્ષેત્રજ્ઞ છે. આ બેને આખો ગીતામાં અધ્યાય છે, 9મો અધ્યાય, 13મો છે. ક્ષેત્રજ્ઞ યોગ આખો અધ્યાય છે. ભગવાન એવી ચર્ચા કરે છે કે મનુષ્યનું શરીર એક ક્ષેત્ર છે, એમાં વસ્તુ ચૈતન્ય આત્મા એક ક્ષેત્રજ્ઞ, શરીરને જાણનાર. તો વાત સાચી છે. જરા લૌકિક રીતે જોઈએ, લૌકિક રીતે તો આપણે છીએ જીવતા. એનો પુરાવો છે ઉઠ બેસ કરીએ, વાતો કરીએ, શરીર પોતે હલનચલન કરે. આ જે ચૈતન્ય જણાય છે એ આમ પાદરું દેખાતું નથી, પણ શરીરમાં પગના તળિયાથી માથા સુધી વ્યાપેલું છે. હા, માત્ર એ ચૈતન્યના બળથી. ચૈતન્ય પોતે બળે નથી, ચૈતન્ય કાંઈ જ નથી. ચૈતન્ય બિલકુલ નિરપેક્ષ શૂન્ય જેવું છે, પણ ચૈતન્ય માત્ર એની હાજરી, જ્યાં એની હાજરી છે ત્યાં ત્યાં જીવંતતા દેખાય. જ્યાં જ્યાં એની હાજરી છે ત્યાં. એમ આપણા શરીરમાં ચૈતન્ય વ્યાપેલું છે. એ વ્યાપેલું ચૈતન્ય પોતે કાંઈ નથી કરતું, માત્ર એની હાજરી. એનાથી આંખો દેખે, કાન સાંભળે, મોઢામાં રસ ચરે, ખોરાક લઈએ એની ભૂખ લાગે, ખોરાક લઈએ એ પચે, એનું લોહી બને, હૃદય ધડકે, શ્વાસ ચાલ્યા કરે અને શરીરની અનેકાનેક ક્રિયાઓ ઇન્દ્રિયો કરે. આપણે સુખ ચેન માણીએ, સુખ અને દુઃખનો ભાવ આવે, માન અને અપમાનની લાગણી થાય, ઓછું વધુ, સ્વાર્થ નિસ્વાર્થ, આ બધા દરેક જાતના ભાવ, લોભ, સ્વાર્થ, ઈર્ષ્યા, દ્વેષ વગેરે, આનંદ, પ્રેમ, ઘૃણા વગેરે, આ બધું જે કંઈ જાત જાતનું મિશ્રણ શરીરમાં રમ્યા કરે છે, આ બધું જ જે એક ચૈતન્ય છે એના કારણથી એની ગતિ છે. તો ક્ષેત્ર છે એ બિલકુલ નિર્જીવ જડ છે. આ ક્ષેત્ર શરીર જડ, એની જડતા, સક્રિયતા દેખાય છે એનું કારણ માત્ર છે એમાં ચૈતન્ય આસમાં વચ્ચે છે, એ ક્ષેત્રજ્ઞ છે. ભગવાન કહે છે કે ક્ષેત્રને પહેલાં જાણો. તો અષ્ટધા પ્રકૃતિ જેનાથી આ શરીર સક્રિય છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, 5. મન, બુદ્ધિ, અહંકાર. ભગવાન ચિત્ત નથી ગણતા. કૃષ્ણ ભગવાને ચિત્ત લખ્યું નથી. આ 3 મન, બુદ્ધિ અને અહંકાર, આ 3 સૂક્ષ્મ પ્રકૃતિ છે
અને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ સ્થૂળ પ્રકૃતિ છે. 5 ને 3 8, આ થઈ અષ્ટધા પ્રકૃતિ. એ અષ્ટધા પ્રકૃતિથી આ શરીર બન્યો છે અને એમાં એનો માલિક ચૈતન્ય આત્મા વસે છે. આ બેયના કારણે, બે છે તેથી આ ક્ષેત્ર ચાલ્યા કરે છે. તો ક્ષેત્ર શેનું છે એ પહેલું જાણીએ. શરીરને વિશે શરીર શાસ્ત્ર સિવાય આપણે બીજું કાંઈ જાણતા નથી. ડાક્ટર બીમાર પડેલી વ્યક્તિને તપાસે તો માત્ર શરીરની સપાટીએ રોગને જુએ છે, તપાસે છે, એની દવા કરે છે. પણ એક વ્યક્તિ મનથી દુઃખી છે, દુઃખની બીમારી, અપમાનની બીમારી, સ્વાર્થની બીમારી, દગા ફટકાની બીમારી, વિશ્વાસઘાતની બીમારી, આ પણ બીમારીઓ છે એ અંતઃકરણમાં વસે છે. એની શું દવા? એનો ડાક્ટર કોણ? આ છે ને સાજો નરવો માણસ આ બીમારીઓથી ગ્રસ્ત છે. ભગવાન એના તરફ નિર્દેશ કરે છે. જો ક્ષેત્રને જાણશો તો ક્ષેત્રજ્ઞ જણાઈ ગયેલો છે. આ એમાં ઉતરશો, પોતાના દેહની તપાસ કરશો તો દેહ જેનાથી સંચાલિત થાય છે એ જતે જતે યાત્રા કરતે કરતે તમે ક્ષેત્રજ્ઞ સુધી એટલે આત્મા સુધી પહોંચી જશો. આ બે એક નથી, નોખા છે. અને તેથી આત્મા એટલે કે હું આત્મા આ દેહમાં વસું છું, પણ હું શરીર નથી. હું મન, ચિત્ત કે અહંકાર, મન, બુદ્ધિ કે અહંકાર નથી. આ બેથી બે તત્વોથી સદંતર અષ્ટધા પ્રકૃતિથી હું પર છું. આ જાણી લેવું એક ક્ષેત્રજ્ઞ છે, એમ ભગવાન તારતમ્ય આપે છે એ અધ્યાયમાં. આ જાણી લેવું. શરીર છે એકદમ ચીપકીને માણસ આ શરીરથી જીવ્યા કરે છે અને હું શરીર છું, હું મન છું. લગભગ આવી જ લાગણી દરેક મનુષ્ય છે એની છે ને સંસારમાં એ લાગણીથી જીવે છે. બીમારી આવે તો મને બીમારી આવી એમ માને છે. પોતે શરીરથી અલગ છે એમ માની જાણ્યું નથી, તેથી માનતોય નથી. હું બીમાર પડ્યો, મને અપમાન લાગ્યું, મને મનમાં ખરાબ લાગ્યું. આ માણસ એકદમ તાદાત્મ્ય ભાવથી જીવે છે, શરીર સાથે, મન સાથે જોડાઈને જીવે છે. પણ એ શરીર કે મન બેમાંથી એકેય નથી. એ જાણનારો ક્ષેત્રજ્ઞ અંદર છે, એને તમે જાણી લો. એ જાણશો, જે ઘડીએ જાણશો એ જ ઘડીએ તમે પોકારી ઉઠશો, અરે આ તો હું પોતે જ છું. આ છે યાત્રાનો અંત અને એ છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. આ હું જાણી લેવું તે. ફરીથી પાછા હતા ત્યાં ને ત્યાં કોઈ પણ સાધનાની પદ્ધતિમાં એનો છેડો આ આવે છે. નામ સ્મરણ કરતે કરતે માણસ અંદર પોતે વિલીન થતો થતો પરમાત્માને પ્રાપ્ત થઈ જાય. નામ સ્મરણથી અજપો તો એનો છેડો આ છે. અહંકાર જતો રહે અને અહંકાર જે પડદો હતો એ હટ્યાથી જે પોતે પરમ પ્રકાશ છે એનો અંશ એ આત્મા જળહળી ઉઠે અને જાણે, ઓ આ તો હું પોતે જ છું. આ છેલ્લી પરિણતિ છે આત્મજ્ઞાનની. એ છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ યોગ. આખો અધ્યાય એના ઊંડાણમાં ઉતરવું એ સાધના છે. ભગવાન તો કઈ છૂટ્યા. એનો પરિચય આપણને સુપેરે કરાવી દીધો કે શરીર કોણ છે, અષ્ટધા પ્રકૃતિ શું છે અને આત્મ ચૈતન્ય શું છે. એ જાણવા એ સાધકે ઉતરવું પડે. આટલું આ એકવાર કોઈ નિષ્ણાત મેકેનિક એની પાસે કોઈ બગડેલી ગાડી કે કાર લઈ જાય તો પહેલાં તો એ મેકેનિક ગાડી ચાલુ કરે, એના એન્જિનને અવાજને તપાસે અને આ ઠેકાણે ખરાબી છે એમ અનુમાન કરે અને એ ભાગ ત્યાં અડે અને ખોલે. એમ આપણે ક્ષેત્રજ્ઞ જાગતો હોય પણ પાધરો નથી તો એને જાણવામાં આડું શું શું આવે છે. એ બીમારી આપણામાં જ છે, ગાડીની જેમ જ. એ બીમારી જે જાણી જાય એ વ્યક્તિ પોતાથી તટસ્થ બની એ સાક્ષી બનતો ગયો, ધીમે ધીમે સાક્ષી.
કે હું શરીર નથી, શરીરમાં વસું છું, સાક્ષી છું. તો ધીરે ધીરે જેમ પેલો મેકેનિક જ્યાં બીમારી છે ત્યાં આંગળી કે પાનું મૂકે અને એ બીમારી ત્યાં ઠીક કરે, એમ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ પોતે જાગતો હોય તો પોતાના અંતિમ પડાવ સુધી જવા માટે વચ્ચે જે અડચણો છે સ્વભાવની, દુર્ગુણોની અને છેવટે અહંકારની, એ પાર કરતો જાય તો છેલ્લે જતે પહોંચે ત્યારે આ તો હું પોતે જ છું. આ એની પરિણતિ છે. એ છે ક્ષેત્રજ્ઞ. ના, કશું નહીં. હવે એ એવો વાણીથી પર અનુભવ છે, મન બુદ્ધિની સરહદની પેલી પારનો અનુભવ છે. જ્યારે કોઈને અનુભવ થાય અને એ પાછો પોતાના મૂળ રૂપમાં આવે અને કોઈ એને પૂછે શું થયું, ખબર નહીં, પણ આનંદ આનંદ આનંદ. એ અનુભવને કહેવા માટે કોઈ ભાષા નથી, કોઈ જ ભાષા નહીં. અનુભવ એ જ ભાષા છે. એટલે આપ પૂછો, રોજ એકવાર પ્રશ્ન પૂછો તો એ જ જવાબ આવશે, ખબર નહીં. આત્મ અનુભવ એટલે શું, ખબર નહીં. એ અનુભવ લે એને ખબર પડે. બધાય ભેગા થઈ જાય તો બધાય જાણે છે એટલે બધા મૂંગા થઈ જાય. મહાવીર અને બુદ્ધ કોઈ વાર મળતા પડે તો પરમ ક્ષેત્રના જ્ઞાતાઓ હતા, એ શું ચર્ચા કરે? બે ડાક્ટરને કદી ચર્ચા કરતા જોયા? બેસીને નહીં કરે. આપણા હાથે ચર્ચા કરે, એની અંદર ના કરે, કારણ કે બે એકબીજાને જાણે છે, અમે તો જાણીએ છીએ. એમ આત્મજ્ઞાની ભેગા થાય એટલે ત્યાં મૌન થઈ જાય. અહીંયા ચર્ચા શું કરવી? કબીરજી હયાત હતા એ દરમિયાન એકબીજા એવા જ એ જ કોટીના સંત ફરીદ, મુસલમાન સંત ફરીદ, કોઈ યાત્રાએ નીકળેલા. કબીરના શિષ્યોને ખબર પડી કે ફરીદજી આવે છે, તો સામા લેવા ગયા અને ગમે એમ કરીને અમારે ત્યાં આવો. એ મનમાં એક અભિલાષા શું કે આવડા મોટા બે સંત મળે એનો કેવો સત્સંગ જામશે, એમ કરીને લઈ આવ્યા. બે સંતો મળ્યા, મૂંગા મળી લીધું, એકબીજાને ગળે લગાડી લીધા, સાચા પ્રેમની આપલે થઈ ગઈ. બેઠા, જમ્યા, વાતો કરી. પણ બે સંત વચ્ચે કોઈ આપલે નહીં. સામસામું જોઈએ ને જરાક હસી લે. આ બધા જોયા કરે, આ બાપા ક્યારે બોલે. ફરીદને એના શિષ્ય પૂછ્યું, ભગવાન તમે તો કબીરજીની સમક્ષ ગયા, આપણે કંઈ વાણી આવી નહીં, અમે તો વાટ જોતા રહી ગયા. તો ફરીદ કહે છે, શું બોલીએ? તમારી સાથે બોલીએ, મારા જેવો માણસ મળે, અમે તો એકબીજાને ઓળખતા હતા, અમારે તો પરિચય આપવાનો હતો જ નહીં. અમારી એ સ્થિતિ હતી. એ જ રીતે આત્મજ્ઞાની પણ મુક્ત થઈ જાય છે. બુદ્ધ મુક્ત થઈ ગયા. મુક્ત એટલે મૌન. મહાવીર મૌન થઈ ગયા. મોહમ્મદ પૈગંબર દિવસો સુધી બોલ્યા નહીં, તાવમાં તડપડ્યા. ઈસુ ખોવાઈ ગયા. લોકો એને ગોત્યા, ભગવાન કેમ બોલતા નથી? શું બોલું? કોઈ વાણી નથી. એક સંત આ સ્થિતિમાં આવી જાય છે. આ ટાણે કોઈ વાણી નથી, એમ બધા જ એક ધારા. જે જગતને આટલો જ્ઞાનનો પ્રકાશ આપી ગયા એ મહાપુરુષો અંતે ત્યાં લાચાર હતા. શું કહીએ? વાણી નથી. ભગવાન કાંક તો બોલો, કોઈ દ્રષ્ટાંત આપો, કોઈ ઉદાહરણથી સમજાવો, તમને શું થયું? માફ કરો, વાણી નથી. એવી અનુભવની જેની પાસે અપેક્ષા, એવા સંતો, એને અનુભવ થયેલો, એ ભાષા કોઈ છે નહીં, છતાં સંસારમાં કહેવા માટે એની વાણીને નીચે ઉતારે. ધીરે ધીરે સંસારની વાણીમાં વાત કરે ત્યારે એમાંથી મૂળ અંશ જતો રહે છે. આ બધાય શાસ્ત્રના ગ્રંથોમાંથી મૂળ અંશ જતો રહ્યો છે. આ વાણીનું ખોખું છે. આમાં કોઈ મૂળ અંશ નથી, કારણ સંસારીની વાણી છે. એને જ્યારે કોઈ કવિતાની જેમ કોઈ વાંચે અને સરહૃદયી વ્યક્તિ, જેને કશોક અનુભવ છે, બહારનો પરનો અનુભવ, દેહાતીત અનુભવ, દેહ અતીત અનુભવ, એ વ્યક્તિ વાંચે ત્યારે એમાં આ શબ્દોમાં છુપાયેલી જે કોઈ
દિવ્ય વાત છે એ પ્રગટ કરે એ સિવાય બીજાને માટે એક સાદી કવિતા છે, સાદી કવિતા એ સિવાય કંઈ નથી. કોઈ સંસારી વ્યક્તિ વાંચે, ગાતા સારું આવડે તો મન જરા ડોલે, મજા આવી જાય, પણ એથી વિશેષ સંસારી આગળ નથી વધી શકતા, કારણ કે એને કોઈ અનુભવ નથી. અનુભવી જ્યારે બોલે આ જ વાત, ત્યારે પાછો એક ઠેકાણે અટકે, હવે આગળ વાણી નહીં ચાલે. કાર્તકે ચિત્ત ચેત્યો નહીં, ઘડી લાખેણી જાય, વળતો વિચારીશ જીવડા પાછળથી પરસાય. જો જાણે તો બાંધજે પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે શીર તાકે છે કાળ. આ પ્રીતમના શબ્દો બહુ દિવ્ય વાણી છે, પણ આપણે ગીત ગાઈને પતાવી દઈએ છીએ. એ પ્રીતમ પણ આ જ રોગથી પીડાતા હતા, હવે આગળ ભાષા નથી. એટલે જે ભાષામાં સંસાર સમજે એ ભાષામાં એના અનુભવ ઉતારવાનો એને પુરુષાર્થ કર્યો. શક્ય એટલો પુરુષાર્થ કરતે કરતે આટલે પહોંચ્યા. રમણ મહર્ષિ બહુ ટૂંકું બોલ્યા, નાના નાના વાક્યોમાં વાર્તાલાપ થયા. એક એના જે શિષ્યો અથવા એના શ્રદ્ધાળુઓ હતા એ બેસતા ભાષામાં જેમ તેમ લખી લેતા અને એના વ્યવસ્થિત એના લખાણ કરીને ભાષામાં આપ્યા, તોય દિવ્ય વાણી લાગે છે રમણ મહર્ષિ. તોય આમ જે કોઈ જ્ઞાની પુરુષો બોલ્યા એ બધું અંતે તો એનો ઉદ્દેશ એક જ હતો, કેમે કરીને આને વાંચનારો બ્રહ્મની તરફ એની યાત્રા થાય, આ એનો ઉદ્દેશ હતો. ભાણ કે ભટકીસમાં મથી જોને માઈ, ભાણ કે ભટકીસમાં મથી જોને માઈ, સમજીને સૂઈ રહે તો તારે કરવું નથી કાંઈ. આમાં શું સમજવું? કંઈ કહેવા માગે છે, બીજા શબ્દ જડ્યા નહીં, એટલે આમ સમજીને સૂઈ રહે એટલે તું તારા જીવનને સમજ અને શાંત થા. સૂઈ રહે એટલે શાંત થા, તું તારા પોતાનામાં શાંત થતો જા. શરીરને શાંત કર, મન ઊંચું નીચું થયા કરે છે અને શાંત કર. શાંત થશે મન જે ઘડીએ તન ને મન બે, ત્યાર પછી જે અનુભવ થાય એ તું છો. ભાણ કે ભટકીસમાં રખડપટ્ટી બંધ કરી દે. મથી જોને માઈ, તારા પોતાનામાં ઉતર. અંતે તો ક્યાંકથી એક તણખો પડે એની તલાશમાં જિજ્ઞાસુ વ્યક્તિ છે, માણસ નહીં, જિજ્ઞાસુ. મારા પોતાના અંતઃકરણમાં જે કંઈ એક આગ લાગી છે જિજ્ઞાસાની, એ આગમાં ક્યાંકથી તણખો પડે એ ઠેકાણે માણસ પહોંચે છે. ભાણ તો કહે છે કે એમે મકર, છાનો માનો ઘરના ખૂણામાં બેસી રહે, પોતે તણખા પડશે. ત્યારે આપણે ભટકીએ છીએ ને? ના ભગવાન, ભટકેથી અહંકાર સંતોષાય. અમે આટલી બધી શિબિરો કરી છે, અહંકાર જાડો થયો કે બીજું કંઈ નહીં. કોઈ વિપશ્યના શિબિર કરી આમાંથી? ભગવાન કાંઈ પામ્યા નથી, એવા ને એવા જ છો. તમને કડક મારું વચન લાગશે. જેવા ગયા હતા ને એવા અત્યારે છો. હા, એને કક્કો બારખડી જાણી આવ્યા, ત્યાં આવી શિસ્ત છે, આવું મૌન પડાવે છે, એ તો કક્કો બારખડી છે એમ છે. મારે આ ન કહેવું જોઈએ તમે ભગવાન છો, પણ જ્યારે સત્ય કહેવાનું આવ્યું ત્યારે આ છે. એ ભટકન છે, ભટકન. ભગવાન ઘરે જતા રહ્યો ને, હમણાં હટ કાઢીને ભાગી જાઓ એમ કરશે નહીં કોઈ. આ શિબિરો ખોડી છે. હા, તો ત્યાં ઉપચાર છે સત્સંગ. સત્સંગ એ ઉપચાર છે, એટલો શ્રેષ્ઠ ઉપચાર કે કદાચ ઉપચારથી આગળ વધીને કહેવું તો સત્સંગ છે, અરીસો છે. હા, સાચો સત્સંગ પ્રાપ્ત થાય તો વ્યક્તિને એમાં પોતાનું પ્રતિબિંબ દેખાશે. મારી ક્યાં ભૂલ છે એ સત્સંગમાં જણાય. સાચી રીતે સત્સંગ સાંભળે અને સાંભળતા આવડે તો મારા જીવનની બાધા શું એ બાધા એને જણાશે. આમ તો
25-30 વર્ષના જુવાન જરા અહંકારથી ભરેલા હોય, એની સાથે ગમે એવી જીભાજોડી કરતાં વિચાર કરવો પડે. એવા 3 જુવાન, તમને આ વાત કહી હતી, 3 જુવાન અહીંયા આવ્યા હતા કે લગભગ 22મી કે 23મી શિબિર હશે. 3 જુવાનિયા 25-30ની માંડ હશે, એટલા જ હશે ને. આ બધો સત્સંગ ચાલતો ચાલતો સત્સંગના શબ્દોના અર્થ એના મનમાં ઉતરતા ગયા, પ્રહાર નહીં અર્થ ઉતરતા ગયા, સમજતા ગયા, માર્ગ અંદર સમજણનો માર્ગ કાપતા ગયા. એક પળે એવી આવી, 3 જુવાનિયા ભેગા ઊભા થઈ ગયા, આંખમાં આંસુ સાથે કહે છે, અમે જેસલ છીએ, અમે જેસલ છીએ, અમારા બધાએ ગુના કબૂલ, અમને જાણી ગયા અમારામાં શું ભૂલ છે. પહેલી ભૂલ તો એ કે અમે અમારા જીવનસાથીને બહુ દુઃખી કર્યા, એ પહેલી ભૂલ. 3 ઉઠી એના જીવનસાથી આ બાજુ બેસતા હતા, 3 પોતાના જીવનસાથીને ગોતીને પગે લાગ્યા. કોઈ પગે લાગે? તમારી હિંમત છે? એ આટલા માણસની વચ્ચે, 30-40 માણસની વચ્ચે પગે લાગ્યા, એની માફી માગી. ભગવાન, મેં આપને બહુ પજવ્યા નહીં. એ છોકરા આવશે જ તમને દર્શન કરાવશું. એક તો જસુનો દીકરો છે. જી, તમે હતા ને? તમે હતા નહીં? હા, એ કેવળ એ જસુ, એ શું કહે છે જાહેરમાં, મેં મારા પપ્પાને બહુ પજવ્યા. મારા પપ્પા મને સમજી શક્યા, પણ હું એને કદી સમજી શક્યો નહીં. ગમે એમાં કડવા વેણ કયા, મેણા માર્યા, મારા પપ્પા સહન કરી ગયા. અને હું કેવો માણસ, આજ દિવસ સુધી પપ્પાને સમજી ન શક્યો, મારે માટે બધું કરતા હતા. તોય આ પ્રતીતિ એને થઈ સત્સંગમાંથી. જી, મારા મામા થાય. નક્કી? એટલે હે, LIC વાળા બહુ સરસ માણસ. તમારું ભાગ્ય હો તો આવતી વખતે આવશે. આ ભગવાનને બદલે એને મૂકો છો ને સેવામાં. તો આવા કિસ્સા બને છે. એ કિસ્સા જેના જીવનમાં બને છે એ આપણા જેવા જ માણસ, ખૂબી ખામીથી ભરેલા, બે જાણી ગયા સત્સંગના માધ્યમથી. પહેલી એને પોતાની ખામી જણાઈ, આવું જીવન જીવ્યા. અંદરમાં જરાક ફટકાર ઊભો થઈ ગયો, ગ્લાની પેદા થઈ ગઈ, આવું જીવ્યા. અને પછી એ રગડો બહાર નીકળ્યો, ચોખ્ખા થઈ ગયા. પગે લાગવું હજુ જઈને સાંભળવો કે ટીવી ઉપર કે મોબાઈલમાં સાંભળીને? આપણી સત્સંગ માત્ર ભગવાન સાહેબ આપને માટે, સત્સંગ તો સત્સંગ જ છે, ગોળ તો ગોળ જ છે, ખાંડ તો ખાંડ જ છે, મરચાં તો મરચાં જ છે. એ એનો સ્વભાવમાં જીવે છે. ગોળ ગોળના સ્વભાવમાં જીવે છે, મરચાં મરચાંના સ્વભાવમાં જીવે છે. એમ સત્સંગ સત્સંગનો સ્વભાવ હોય છે. એ સ્વભાવ સાથે આપણો સ્વભાવ મળી જાય, ભગવાન મારા, એ ઘડીએ આપણે સત્સંગ સાંભળીએ છીએ, બાકી નિષ્ફળ જાય છે. હા, એ ઘણો નિષ્ફળ જાય છે. અંતર ભળી જાય સત્સંગ સાથે. એ ખબર પડે પોતાને, એક પ્રકારનું આકર્ષણ જેનું મારે આ સાંભળવું જ છે. જે કોઈ વાત જીવનમાં જણાઈ જાય અને સ્મૃતિમાંથી ખસે નહીં, એ આપને માટે સત્સંગ બની જશે. જીવનમાં જણાઈ જાય વાત, એ સત્સંગ. ભારત એક ખોજ એ સિરિયલ પહેલવેલી શરૂ થઈને ટીવી ઉપર જોઈ, અને પહેલો જ એપિસોડ અને પહેલો જ આ વેદનો મંત્ર બોલાય ને એમાંથી પછી એનું હિન્દી વર્ઝન ગાય છે. તમે સાંભળ્યું? બહુ લાંબુ સુંદર છે હિન્દી વર્ઝન. આ પહેલો જ એપિસોડ ને પહેલું જ સાંભળ્યું ને આ મારા મનમાં ઇમ્પ્રેશન પડી. આજ સુધી એવી જ ઇમ્પ્રેશન ચાલી આવે છે, કારણ કે એ સાંભળ્યું, એ શ્રવણ કર્યું. આજ પર એ જ ઇમ્પ્રેશન. હા, એ મનની સ્થિતિ શું છે, સાંભળવાનો ઈરાદો એ અને મનની સ્થિતિ બેમાં થોડો ફેર છે, સહેજ ગુણવત્તામાં ફેર છે. અંદરથી મનમાં એક
ભાવ જન્મી જાય, નહીં, સત્સંગ સાંભળવો જ છે અને અમુકનો જ સાંભળવો છે, આવા આગ્રહથી સત્સંગ મળી જાય તો એ વ્યક્તિ એમાં ઓતપ્રોત થઈ જાય. પછી માત્ર સત્સંગ રહે, સાંભળનારો અને વક્તા બે જતા રહે, સત્સંગ ઊભો રહે. એક પળ છે. અને એ જે સત્સંગ નિષ્પન્ન થાય વ્યક્તિના જીવનમાં, એ વ્યક્તિનું જીવન ધન્ય ધન્ય છે, ધન્ય ધન્ય જીવન છે. આ સાહેબ, બીજું ન માનો તો આટલું માનજો. પરા અપરા, પરોક્ષ અપરોક્ષ. સમય પ્રમાણે જો તમે ઈચ્છો તો નીચે થોડોક વિષય લાંબો છે, એ પહેલો લઉં. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, પરમ કારણ. પછી સમય વધશે તો લઈશું. કેટલો સમય છે? 1 કલાક. તો હતેડું હાલશે. હે, જોટલો તમે કહો એમ કરીએ. આમ સિંગલમાં ખેડ દદ થાય, હે, ઊંડી થાય, અસરકારક થાય, વ્યવસ્થિત થાય. બળદીઓ હાંકનારો હોય ને એ વ્યવસ્થિત ખેડવું હોય, બળદીઓ હાંકે ના તેવું. પણ બીજો મારા જેવો શીખાવવું હોય. બ્રહ્મની ગતિ. પરમ કૃપાળુ પરમાત્મા ઋષિ મુનિઓએ એ બ્રહ્મની સ્થિતિના અલગ અલગ નામ આપ્યા છે. ઋષિ મુનિઓએ એને પોતાને જે અનુભૂતિ આ પ્રભુ આ પછી બપોર પછી લઈએ. બરાબર. અષ્ટાંગ યોગ, ધારણાઓ કેમ કરવી, ધારણા, ધ્યાન, સમાધિ કેવી રીતે કરવી, કે ધ્યાન, ધારણા, સમાધિ. ભલે બાપા કોગળ ખોવાઈ ન જાય. અષ્ટાંગ યોગમાં બધું આવે. આપણે જેને બ્રહ્મ તત્વ તરીકે ઓળખીએ, એ કદાચ એને ઓળખવામાં કે નામ લેવામાં આપણા ગજા બારની વાત છે. એના અનુભવને ઉતારો કેમ ભાષામાં. ઋષિમુનિઓ, જ્ઞાની પુરુષો ખૂબ મથ્યા. એ જે પરમ તત્વ છે, જે ઘણા નામે ઓળખાય છે, ભાષાએ, પણ એ બધાએ ભેગા થઈને એક જ વાતનો નિર્દેશ કરે છે. અને આપણી ભાષામાં સમજવું હોય તો એ બ્રહ્મ તત્વ. એની જુદી જુદી સ્થિતિના નામ ઋષિ મુનિઓએ આપ્યા છે, જુદી જુદી સ્થિતિના. અને એ આમાં છે. ઋષિ મુનિઓએ જે નામ આપ્યા બ્રહ્મની સ્થિતિના, એને પરમ તત્વને, એનું મૂળ સ્વરૂપ, પરમ તત્વનું સ્વરૂપ શબ્દ પણ ખોટો છે, છતાં બીજો મળતો નથી એટલે લખવો પડે છે. મૂળ સ્વરૂપ છે શૂન્ય. આ શૂન્યને શું કહેવું? એટલા માટે શૂન્ય જઈને ઋષિ મુનિઓ અટકી ગયા. પરમાત્માનું મૂળ સ્વરૂપ શૂન્ય, મૂળ. એ શૂન્ય પરમાત્મા જે કાંઈ નથી છતાં કાંક છે. સત ભી નહીં, અસત ભી નહીં. આ શબ્દો સાંભળ્યા હતા ને? તો સત્ય નહીં, અસત્ય નહીં. એ શબ્દો જે ભાવ વ્યક્ત કરે છે, સત, અસત. સત એટલે હોવું તે, અસત એટલે ન હોવું તે. આને શું સમજવું? એટલે ભાષા પાંગળી પડે છે, ભાષાનું કામ જ નથી એને સમજવા માટે. છતાંય જ્ઞાની પુરુષો મથ્યા. કેમે કરીને કોઈને એ વાત સમજાવવી હોય તો એ શૂન્ય છે, એ સત્ય નથી ને અસત્ય નથી, હોવું નથી, ન હોવું નથી. હવે બેને કેમ સમજવું? આને કહેવા માટે કોઈ જ ઉદાહરણ નથી. એક પુરુષાર્થ ગમે તેમાં પ્રતીકો યોજીને સમજાવવાનો કર્યો. જેમ કે પાણી ઉકળીને વરાળ થાય તો એ વરાળ ક્યાં ગઈ? શૂન્ય. ઘડીભર માની લો કે શૂન્ય, પણ એ વરાળને ઠારી શકાય છે, પાછું હતું પાણી બનાવી શકાય. તો શેનું શૂન્ય? એટલે એ દ્રષ્ટાંત પણ ફેલ ગયું. સૂર્યનો પ્રકાશ ઉગ્યા પછી ફેલાય છે, પ્રકાશને કેમ પકડી શકાય છે?
તો સૂર્યમાંથી પેદા થતો પ્રકાશ શૂન્ય કહેવાય. તો શૂન્ય હોય તો એની અસર હોય જ નહીં, કંઈ ખબર જ ન પડે શૂન્ય એટલે. તો પ્રકાશની તો અસર છે, એનાથી અજવાળું થાય, વસ્તુ દેખાય, એ ગરમી કરે, માટે એ દ્રષ્ટાંત પણ ફેલ. તો શું આપવું? છેવટે થાકીને શૂન્ય ઉપર ઊભા રહ્યા. છેવટે થાકીને શૂન્ય એટલે શું? આંખ બંધ કરીને વિચારો, બુદ્ધિને મનને કસરત કરાયા કરો. યુગો યુગો વીતી જાય તે છતાંય એના અર્થને કોઈ પામી શક્યું નથી. છેવટે થાકીને એમ કહ્યું, હજી આ નથી, નેતિ 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 નેતિ. એ જે પરમાત્માનું અંતિમ સ્વરૂપ છે એ શૂન્ય. જ્ઞાની પુરુષોની એમાંથી એવી કલ્પના જન્મી કે જ્યારે આ સૃષ્ટિ દેખાય છે એને 3 કલ્પ વીતી ગયા, 4થો કલ્પ ચાલુ છે, એ અડધોક વીતી ગયો, અડધોક બાકી. એ પતશે જ્યારે, ત્યારે આ સૃષ્ટિ પાછી નવેસર સંકેલાઈ જશે, જેને મહાપ્રલય કહેવાય. એ સંકેલાઈ ગયેલી સૃષ્ટિ પ્રકૃતિરૂપ બિંદુ બની જશે. એ બિંદુ પરમાત્મામાં સમાઈ જશે. એ પરમાત્મા શૂન્ય બની જશે, બધું ઓલવાઈ જશે, કશું જ નથી. ફરીથી પાછું એ શૂન્ય સળવળશે. એમાં ગતિ આવશે. એ શૂન્યની ગતિને ઋષિમુનિઓએ ઓળખાણ આપી નિરાકારથી. કંઈક છે ખરું પણ આકાર નથી, કંઈક છે ખરું આકાર નથી. એ આકાર, આ નિરાકાર અવસ્થા થોડીક વધારે સક્રિય થાય, એને ઋષિમુનિઓ નામ આપ્યું નિરંજન. આ ઘટનાને ઋષિમુનિઓ અનુભવી શક્યા. નિરંજન અવસ્થાને ઋષિમુનિઓ, જ્ઞાની પુરુષો, યોગી પુરુષો અનુભવી શક્યા. પોતાના શરીરમાં એનો અનુભવ થયો. એમાંથી આત્માનો અંશ જન્મે છે ને આપણા બધામાં પ્રવેશ કરે છે. આપણે જીવતા લાગીએ છીએ. મૂળ તો એ અજ્ઞાત અંશ, જેને આત્મા કહીએ, એ આ રીતે યાત્રા કરતો કરતો નિરંજન અવસ્થામાં આવે ત્યારે એમાંથી પરમાત્માની ઈચ્છાથી જીવોનું સર્જન થાય, સૃષ્ટિ બને, અને એમાંથી અંશ છૂટા છૂટા પડીને દરેક પ્રાણીમાં પ્રવેશી જાય, અને પ્રવેશેલા પ્રાણીના શરીર જીવંત થાય. એ છે પ્રાણી, પ્રાણ ધારણ કરનાર પ્રાણી. પ્રાણ જેને છે તે પ્રાણી. મરી ગયેલું કોઈ પશુ હોય એને આપણે પ્રાણી નથી કહેતા. જે પ્રાણ ધારણ કરે છે આપણે પ્રાણી છીએ. આ એક બ્રહ્મની યાત્રા છે. ઓશો डॉक्टर, दूसरा है ही नहीं, किसको पहचानोगे? दूसरा है ही नहीं, सब वही 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 वही. પેલું મારવાડી ભજન, તું કો તું, કોઈને આવડે છે? એક બેન લખીને આપી ગઈ હતી, કાગળ જડતો નથી ને તમને ગાઈને સંભળાવત. બન મહાવત બેઠો હાંકણ હારો તું કો તું. પછી પોલીસનું ઉદાહરણ આપ્યું, ચોરનું. ચોરી કરનારો તું કો તું, એને પકડનારો તું કો તું. રડનારો તું કો તું, છાણહારું રાખનારો તું કો તું. જન્મનારો તું કો તું, જન્મ દેનારો તું કો તું. ઓશોનો આ ભાવ છે. આ ઓશોએ શબ્દ આપ્યો છે, दूसरा है ही नहीं, पहचान लो. दूसरा है, किसको पहचानोगे? अलग कोई है ही नहीं. એ બ્રહ્મની જે સ્થિતિ છે, એ બ્રહ્મને જ્યારે ઈચ્છા થઈ, એક અહમ બહુ શ્યામ, હું એક છું અને હવે ઘણા બધા રૂપોમાં પ્રગટ થાઉં, એવી બ્રહ્મની ઈચ્છા થઈ. ત્યાંથી નિરાકાર, નિરંજન, અને પછી માણસે કલ્પના કરેલા દેવતાઓ, ભગવાન આદિનારાયણ, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માજી, ભગવાન શંકરજી અને આદિશક્તિ માતાજી, 4. એ બધી સાચું આપણી કલ્પનાઓ, પણ એમ હશે એમ માની લો. પણ એ બધાય શરીરધારી બ્રહ્મના રૂપ છે. શરીરધારી, જેમ આપણે પણ શરીરધારી બ્રહ્મનું જ રૂપ છીએ. શરીરધારી આપણે પોતે દેવતા જ છીએ, આપણે પોતે દિવ્યતા ધારણ કરનારા છીએ, આપણે પોતે જ ભગવાન છીએ. પણ કચરો એટલો ચડ્યો છે કે આને જોઈને ભગવાન કહેતા કોઈ બીએ, અને ભગવાન કહેવાય. રાવણ જેવો રાવણ મર્યો ત્યારે છેવટે ભગવાનમય બની ગયો. શ્રી રામ એમ કહીને એના પ્રાણ છૂટ્યા. વચ્ચે જે આવરણ હતા
એના દેહના હિસાબે એનો જે ધર્મ પ્રગટ થયો, રાવણનો અહંકાર આ કે તે કે બીજું, એ બહારના પડ હતા, તૂટતા 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 જ્યારે પછી પ્રતીક છે, રાવણે ભગવાને બાણ માર્યું, છાતીમાં વાગ્યું, એના ભ્રમર જ્યાં રહે છે ત્યાં, અને ત્યાંથી એના પ્રાણ હલ્યા. તો પ્રાણ હલ્યા એ બધી કવિત્વમય રજૂઆત છે. મૂળ વાત આટલી કે એ વ્યક્તિ બધાય આવરણથી હટી ગયો અને પોતાને જાણી ગયો, અરે હું તો ભગવાન રામ પોતે છું, શ્રી રામ. આ બ્રહ્મની યાત્રા અને એની રમત છે. એ રમત કેવી રીતે પ્રગટ થાય છે એનું આમાં લખ્યું છે. ભગવાનની અથવા બ્રહ્મની જે યાત્રા ઋષિમુનિઓએ જેના જેના અવસ્થાના નામ આપ્યા, આપણે જેને જાણી શક્યા, એ યાત્રા કેવી રીતે કરે છે એના આમાં નામ છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ. બ્રહ્મની જ યાત્રા છે. આ અનંત વિશ્વ છે, જુદે જુદે સ્વરૂપે અનંત સમયથી ચાલતી બ્રહ્મની લીલા છે. આ વિશ્વ જુદા જુદા સ્વરૂપે અનંત સમયથી ચાલતી બ્રહ્મની લીલા છે, બીજું કાંઈ જ નથી. એ બ્રહ્મની લીલા અલગ અલગ સ્વરૂપે દેખાય છે. બ્રહ્મે પોતે થઈ અને ત્રિગુણી માયાનો પ્રસાર કરી જે કોઈ સમજે એને ભાન ભૂલાવી દીધું ત્રિગુણી માયાના પ્રહારથી. એટલે કોઈ કે જે હું છું ને કોઈ હું એનાથી મોટો છું, ના ના હું સૌથી મોટો છું, હજી એનાથી હું મોટો છું, આમ હોંસા તોંસી ચાલી છે. તો બધા બ્રહ્મના સ્વરૂપ. ભગવાન રચના કે રચના જ રાખો ને. તો ત્રિગુણી માયા બ્રહ્મનું સ્વરૂપ. ભગવાને જે ધાર્યું હતું એ કરતા ગયા, કોઈનું કાંઈ ચાલ્યું ને એની ચાલતું નથી. તો શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન. હવે અહીંયાથી શાસ્ત્રની વાત આવે. બીજા બીજા ધર્મના ઉદ્ઘોષકો જેને આ જાણ્યું તે એને પોતાના નામ આપ્યા હશે, આપણે આપણા નામ આપ્યા. અને આમાંથી સૃષ્ટિની શરૂઆત, સૃષ્ટિ રચના, પ્રકૃતિ વત્તા પરમ તત્વ એટલે પરમાત્મા, આ બે મળી એક ત્રીજી વસ્તુ ઉમેરી પરમાત્માએ પ્રકૃતિ સાથે સરવાળામાં ત્રિગુણ. અહીંયા શબ્દ હું ભૂલી ગયો છું, ત્રિગુણી માયા નહીં પણ ત્રિગુણી માયા નહીં, સારો ના તત્વ નથી, શબ્દ ભૂલી ગયો છું. હા પણ એ ખરું પણ અહીંયા શબ્દ હવે માયા લખીએ, જો કે માયા શબ્દ યોગ્ય નથી પણ છતાં લખવો પડે છે. તો ત્રિગુણ ના બીજો કામ છે બેટા ભગવાન ના. જીવ સૃષ્ટિમાં પ્રકૃતિ માતા આ માતા છે. એને પ્રાણીઓના સર્જન કર્યા અને અજ્ઞાત રૂપે એના શરીરમાં ત્રિગુણી માયા દાખલ કરી દીધી દરેક જીવમાં. એ પ્રગટ ક્યારે થાય કે જ્યારે એમાં આત્મતત્વ પ્રવેશે ત્યારે. આમાંથી સ્થૂળ શરીર, પ્રકૃતિ, 3 ગુણ, પ્રાણીઓના સ્થૂળ શરીર, એમાં આત્મ ચૈતન્યનો પ્રવેશ, એના પરિણામ સ્વરૂપ જીવંત પ્રાણી હર કોઈ જેટલા દેખો છો 84 લાખ જીવીઓની. આનાથી પરિણામ શું આવ્યું? આજે સાદી રજૂઆત છે, શાસ્ત્રોમાં કહેલી વાતો બિલકુલ સાદા શબ્દોમાં આપણે વ્યક્ત કરીએ છીએ. આનું પરિણામ શું આવ્યું? આ આખી વાતનું પરિણામ 84 લાખ જીવીઓની, 84 21 લાખ. શાસ્ત્રનો શબ્દ છે ખાણી. સમજવું તો પ્રાણીઓનો એક વિભાગ, 21 લાખ
એક જ રીતે જન્મતા પ્રાણીઓ 21 લાખ પ્રાણીઓ નહીં, જીવ યોનિઓ આખી. જેમ કીડી એક યોની છે, બધી એમાં હજારો લાખો અબજો કીડીઓ આવે. મંકોડો બીજી યોની છે, અળસિયા ત્રીજી યોની, કાચબા ચોથી, એમ જેટલા પ્રાણીઓ દેખો છે પ્રાણી બધા જ અલગ અલગ જીવ યોની છે. એ બધાય પ્રાણીઓ 21 લાખમાં આવે. બીજા 21 લાખ છે, हाँ यस भगवान बोलिए प्रभु. ઈંડ જ ખાણી, ઈંડામાંથી જન્મતા જીવ, એ પણ યોનિઓ, જીવ નહીં, વંશ કો, યોનિ કો. ત્રીજા 21 લાખ છે ઉદ્બીજ ખાણી, બીજમાંથી. આ છે વનસ્પતિ જગત. અને છેલ્લા આવે 21 લાખ, યસ સર, ગર્ભ. ઈંડા છે, ઈંડ જ ખાણી. એ ઈંડા માદા એની માદા ઈંડા મૂકે, પછી એને સેવે. ઉચિત સમયે એમાંથી બચ્ચું જન્મે ને કોચલું ફોડીને બહાર આવે, તે ઈંડામાંથી જન્મે. એમાં જરોજ ખાણીના 21 લાખ યોનિના જીવ છે, એ માતાના ગર્ભમાંથી જ જન્મે. જે પ્રાણીઓના શરીર ઉપર રૂંવાળી છે એ પ્રાણીઓ આ જરોજ ખાણીમાં આવે. આમ કુલ 84 લાખ. આ શાસ્ત્રની ભાષા છે, વિજ્ઞાનની ભાષા આનાથી થોડી અલગ પડે. જે બાયોલોજી ભણ્યા હશે, બાયોલોજી ભણ્યા કોઈ, ફાઇલમ આવે, ફાઇલમ પ્રોટોઝુઆ, ફાઇલમ પ્રોરેટા, ફાઇલમ, બધા નામ ભૂલી ગયા છીએ, યાદ નથી આવે છે ને દાઢીવાળા સાહેબ. એ વિજ્ઞાનની ભાષા છે. વિજ્ઞાનની ભાષામાં વનસ્પતિના 20 કુળ, 20 ફેમિલી. વનસ્પતિ આખી વિજ્ઞાને, બોટેની, વનસ્પતિ શાસ્ત્રે કુલ વનસ્પતિને 20 ભાગમાં વેચી. બહુ વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, બહુ જ વૈજ્ઞાનિક અભ્યાસ. એને આપણું શાસ્ત્ર 21 લાખ ઉદ્બીજ ખાણમાં લઈ ગયા. એનો આમાં પછી આગળ અભ્યાસ નથી, એ અભ્યાસ વિજ્ઞાને કર્યો. આમ 84 લાખ જીવીઓની છે, એમાંથી એમ કરી 84 લાખ થાય. આ 84 લાખ. આ એક જ જીવીઓની 83,99,999. એનાથી આ જીવીઓની જરા અલગ છે. બીજી બધી જીવયોનીઓમાં ક્યાંય અંતઃકરણ નથી. કોઈ ઊંચી કક્ષાના પ્રાણીઓ, ગાય ભેંસ, સિંહ વાઘ, અને એનાથી જરાક ચડિયાતા વાનર, એમાં જરા સેજ ક્યાંક અંતઃકરણનો અણસાર આવે, પણ માણસના જેવું નહીં. માણસના જેવું અંતઃકરણ નહીં. એવું અંતઃકરણ તો મનુષ્યની પાસે જ છે. આટલો બીજી જીવીઓને અને માણસમાં આ ફેર. માણસ અંતઃકરણ સાથે. કોઈ વ્યક્તિ ખરાબ વર્તન કરતો હોય, ક્રૂર વર્તન, તો માણસો એને જરા ગુસ્સામાં કે તને હૃદય જેવું કાંઈ છે કે નથી? હૃદય એટલે અંતઃકરણ. તું ઢોરું છો, સાલા ઢોર. સાલા ઢોર કે એ કહેવા માટે એનું કારણ આ છે કે ઢોરને અંતઃકરણ નથી હોતું. તો ઢોરની જેમ જે કોઈ વર્તે એને અંતઃકરણ વગરનો કે એટલે ઢોર. માણસમાં ઢોરા હોય છે. કેમ માસી, તમે ઢોરા વડાલીમાં જોયા? બધે છે. તમે માસી છો? શું ખાતરી? હા, એ પુરાવો ભેગો છે. બાપા, તમારા છોરાની માસી છે? હા, તો સાચું. તે બે પુરાવા સામસામે મળ્યા. તો આજે શૂન્યમાંથી સક્રિય થયેલા પરમાત્માની રમત આટલે આવીને અટકી. એમાં કોઈ જીવયોનીને કશો જ અનુભવ નથી થયો. એવો અનુભવ માનવ જીવયોનીમાં સળવળ્યો પેદા થયો
કુતૂહલ પેદા થયું, જિજ્ઞાસા થઈ, અને કોઈ મનુષ્યો એવા નીકળ્યા કે આખી રમત શું છે એ જાણો. તો જિંદગી એમાં ખપાવી દીધી. એ બ્રહ્મની રમત આ શબ્દોમાં વ્યક્ત થાય છે. આ જે પ્રશ્ન છે ને, હવે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ પરમ કારણ એ જોઈએ. આટલે સુધી આવી ગયા ને, બરાબર? પ્રાણીઓ, બધી જ પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ સમેત એ સ્થૂળ જીવધારી છે. પછી એ જીવ આંખે ન દેખાય એટલો સૂક્ષ્મ હોય તો પણ એ સ્થૂળ જ છે. બેક્ટેરિયા નથી દેખાતા તો પણ એને શરીર છે એટલે એ સ્થૂળ જ કહેવાય. એને દેહ છે, એમાં ચૈતન્ય છે આપણા જેટલું જ. એ આત્મા છે, એ દ્રષ્ટિએ આપણે નહીં એક છીએ, પણ બાકી એનું શરીર છે એ સ્થૂળ છે, ભલે દેખાતું નથી. આવું એકદમ ઝીણું પ્રાણી કોઈ વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને બતાવે છે. અમીબા, બધાયની બા, અમીબા. ગંદા પાણીમાં અમીબા હોય, એને સૂક્ષ્મદર્શક કાચ નીચે મૂકે તો અમીબા જરા સૂક્ષ્મદર્શકથી દેખાય એવું પ્રાણી છે. હા, એ બેક્ટેરિયાથી જરા મોટું. જેમ બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ, એને પણ એનામાં જીવ છે અને એના શરીરનું સંચાલન કરતું કેન્દ્ર છે, એનાથી ઝીણું. પણ એ જાણી નથી શકાતું બેક્ટેરિયાનું, પણ અમીબાનું જાણી શકાય છે. અમીબામાં પણ એના શરીરની અંદર સંચાલન કરતું એક અમીબા. એના આકાર કોઈ નક્કી નથી હોતો, ગમે તેવો આકાર ધારણ કર્યા કરે, આકાર બદલ્યા કરે અમીબા. આવો આકાર છે, ઘડીકમાં લાંબુ થાય, ઘડીકમાં પહોળું થાય, પણ એ એના શરીરનું સંચાલન કરનારું કેન્દ્ર છે. આ કેન્દ્ર એ જ પોતે એનો આત્મા, ભલે વિજ્ઞાને નામ ના આપ્યું હોય, એ અંદર છે અને જીવે છે. ત્યાં સુધી અમીબા જીવે છે. હવે ખૂબી એ છે, અમીબા કદી મરતું નથી. જ્યારે પુખ્ત ઉંમરનું થાય તે ગોળાકાર અમીબા આમ જરાક લાંબુ થાય, એનું અંદરનું કોષ કેન્દ્ર પણ લાંબુ થાય, ધીરે ધીરે વચ્ચે ખાંચો પેદા થાય. આ કોષ કેન્દ્રમાંથી બે ભાગ પડી જાય અને અંતે જતાં બે ભાગ તૂટી જાય, નવું અમીબા પેદા થાય. આ છે અમીબાનું પ્રજનન. મૂળ કદી મરતા નથી. એમાંથી આ રીતે કોષ વિભાજન થઈને, એટલે કદાચ અમીબા પકડી શકાય, વિજ્ઞાનીઓ પકડી પાડે તો પહેલું અમીબા પેદા થયું હશે એ હજી જીવે છે, એને મરણ છે જ નહીં. આ રીતે એકમાંથી બે થતે આજે અમીબાની સંખ્યા કેટલી હશે કોઈ જાણતું નથી, પણ મૂળ અમીબા છે, ક્યાંક હશે. એ સિવાયના પ્રાણી બધા એનો દેહ ગુમાવે છે, નવો દેહ ધારણ કરે છે. અમીબા સિવાયના બેક્ટેરિયા પણ, વાયરસ પણ, એ બધાના દેહનો કોઈક દિવસ અંત આવે છે. અમીબા સિવાય બધા જ પ્રાણીઓ એનો દેહ ગુમાવે છે અને એમાં રહેલું ચૈતન્ય કોઈક નવો દેહ ધારણ કરે છે. આ છે બ્રહ્મની રમત. જી આવડો કાટો સવાલ પૂછ્યો કે નહીં? મને હસવા દે ભેગો. આવડો કાટો સવાલ પૂછ્યો કે નહીં? આવો અઘરો સવાલ કિને પૂછ્યો એમ? હવે આર્યો કોગળ, નામ બામ નથી, અનામી, ધમકી, જાસા ચિઠ્ઠી, ખબરદાર. અમે ભગવાન એનામાં જે અમીબામાં જે આત્મા જી ગયો તો એ શું છૂટે જ નહીં? ના, વિજ્ઞાનીઓની એવી શોધ છે કે અમીબાનું મૃત્યુ નથી. આ વિજ્ઞાનીઓ શોધ છે. એનામાં આત્મા તો છે. છે ને? તો હવે અમીબામાં જે આત્મા ગયો એ અનંત. હા, અનંત. એ કાયમ જીવ, એના ભેગો ને ભેગો. એ મર્યો નથી, નહીં છૂટે. એ એની મરજી, એ તડફડતો હશે. ભગવાનને ત્યાં ક્યાં ખોટ પડી છે? આ તો ગવર્મેન્ટનું કારખાનું. ગવર્મેન્ટનું કારખાનું કેવું હોય? આ સરકારનો જે PW વિભાગ ખરો ને, એન્જિનિયરિંગ વિભાગ, એની પાસેની સાધન સામગ્રી જુઓ
તો કંઈ કેટલીય વસ્તુ થોડું ઘણું કામ આપે એવી હોય, નાખી મેલે, ભંગારમાં જાય. અમને ખબર નહોતી. અમારે ત્યાં સ્કૂલમાં કોઈ કામે સરકારના PW ખાતાના એન્જિનિયર આવ્યા, આવડી મોટી ટેપ ભેગા લેતા આવ્યા. પછી કામ પત્યું તો ટેપ ભૂલી ગયા ને પાછા ગયા. પછી અમને થતું ટેપ તો રહી ગઈ એમની. બીજે દિવસે અમે પાછી દેવા ગયા તો એન્જિનિયર શું કહે, અરે પાછી દેવા આવતી હશે, આવું તો હાલો ભંગારમાં કેટલું પડ્યું. રાખી લેવે. કીધું અમારેથી કેમ રખાય? અરે અહીંયા શેની કિંમત નથી, અહીંયા તો માણસની કિંમત નથી. આ એન્જિનિયર કહેતા હતા. તો આ સ્થૂળ શરીર પેદા થયું, સ્થૂળ શરીરધારી દરેક જીવમાં, સ્થૂળ શરીરધારી જીવ સૃષ્ટિમાં એમાં જે ચૈતન્ય છે એ આત્મા છે. જેને આપણે ચૈતન્ય તરીકે જાણીએ એ આત્મા છે. આ સ્થૂળ શરીરમાં આ આત્મા સૂક્ષ્મ છે, એકદમ સૂક્ષ્મ. સ્થૂળ શરીરને એના પોતાના દેખાવ, વજન, કદ, આકાર આ બધું શરીરને છે, સ્થૂળ શરીરને. અને હજી રંગ, હજી કાંઈ રહી જતું હોય, આ સ્થૂળ શરીરના લક્ષણ. સ્થૂળ શરીરમાં જે ચૈતન્ય વસે છે સૂક્ષ્મ, એ નિરાકાર છે, શરીર પ્રમાણેનો આકાર. સ્થૂળ શરીર વિકારી છે, ધીરે ધીરે બદલતું જાય. બાળક હોય તો જુવાન થાય, જુવાન હોય તો વૃદ્ધ થાય, અને વૃદ્ધ હોય મરી જાય. પણ આમાં કોઈ વિકાર નહીં. આ બધું વિકારી, ફેરફારને અધીન. આ નિર્વિકારી. આને કોઈ અસર થાય, યસ, આને કોઈ અસર નહીં, નિર્લેપ. શરીર છે એની આવરદા એટલે ઉંમર હોય, સિવાય કે અમીબા. અને અમર. શરીરને વૃદ્ધાવસ્થા આવે અને વૃદ્ધાવસ્થા નહીં, અજર. શરીર કોકની જન્મે, જન્મ તારીખ હોય, મરણ તારીખ હોય. આત્મા અનાદિ. શરીર મરે, આત્મા અનંત. આ આત્માના ગુણ, આ સ્થૂળ શરીરના ગુણ. આ આત્મા જે સ્થૂળ શરીરમાં છે, હજી કોઈ રહી જતું હોય તો ઉમેરી લેજો, જે સ્થૂળ શરીરમાં છે, આ સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર, એમાં અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અંતઃકરણ અને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જેનાથી કામ કરે છે એ ચૈતન્ય, અતિ સૂક્ષ્મ. આ બધી સૂક્ષ્મ શરીરની સમૃદ્ધિ છે, એની રચના છે. બીજું આ જેમાં સમાયેલું છે એ સૂક્ષ્મ શરીર. દરેકને એકબીજાનો એક પરમ તત્વ પરમાત્મા જ એવા છે, એને કોઈના આધારની જરૂર નહીં. એ સ્વયંભૂ છે. સ્વયં પોતે પોતાનામાં સ્વરૂપમાં છે, સ્વયં પોતે પોતાના સ્વરૂપમાં. આ સિવાયના જગતમાં જે કોઈ પદાર્થો દેખાય છે એ એકેય સ્વયંભૂ નથી. એ કોઈકના વડે છે, કોઈકના વડે, એનો કોઈક આધાર છે. એમ આત્માને કોઈ જરૂર નહીં. પણ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર, તો સૂક્ષ્મ શરીરનો આધાર કોણ? જેમાંથી આ નિપજ્યો તે, એ કારણ શરીર. આ શરીરમાં આટલું છે. દરેક પ્રાણીને આટલું હોય છે, દરેક પ્રાણીને, મનુષ્યને, બીજા બધા પ્રાણીને એના શરીરના આકાર પ્રમાણે હોય. પણ આટલું દરેક મનુષ્ય, પ્રાણી, બીજા બધા આટલું લઈને એના શરીર સાથે જીવે છે. આ કારણ શરીર કોઈ એક વ્યક્તિનું નથી, બધાયનું.
જેને શું કહેવાય, સમષ્ટિ ચેતન, ચેતન મન, એની ઉપર જાઓ 7 પડ છે મનના: અતિચેતન, સમષ્ટિ ચેતન અને બ્રહ્મચેતન. નીચે ચેતન મન નીચે અચેતન મન, સમષ્ટિ અચેતન, બ્રહ્મ અચેતન. 7 મન છે ને એ આ કારણ મનની રમત છે. 7 મન એ કારણ મનની રમત છે. 7 પ્રકારના મન એને પકડવું હોય તો યોગની કોઈ ક્રિયાથી પકડી શકાય, સાધારણ ક્રિયાઓથી પકડમાં ના આવે. સંકલ્પ લેવાની વાત હતી ને, એટલે આ રીતે એ રીતેથી. એમ તો મૌખિક કોઈ સંકલ્પ લે, હું સંકલ્પ કરું છું કે, તો કારણ મન સુધી એ વાત પહોંચતી નથી, તો સંકલ્પ ફેલ. પણ કારણ મન સાંભળીને જાણી જાય તો સંકલ્પ સિદ્ધ. આ એક યાત્રા દરેક શરીર, દરેકે આપણે બીજા પ્રાણીઓને છોડી દઈએ તો આપણો પોતાનો બીજે ગૂંચવાઈ જવાશે. મનુષ્યનો વિચાર કરીએ તો દરેક મનુષ્ય આ રીતે એના શરીર અંદર હોય છે, કારણ શરીર સુધી દરેકને વ્યક્તિગત. હવે 8 અબજ મનુષ્યો, અને આમ એને જમીનમાં મૂળ નથી અને ઉપર કોઈ ટેકો નથી, તો એ હરે છે, ફરે છે ને જીવે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે એનો દેહ કામ કરે છે. પ્રકૃતિનો નિયમ બધે એક સરખો છે. ભૂખ લાગે એક સરખી, તરસ લાગે એક સરખી, ક્રોધ એક સરખો, કામ વાસના એક સરખી, ઈર્ષ્યા દ્વેષ ઘૃણા એક સરખા, પ્રેમ આનંદ એક સરખા. દરેક મનુષ્યની ક્વોલિટી અલગ નથી ના. દરેક મનુષ્યમાં આ જે ગુણ અવગુણ છે એને આપણે ગુણ સંપત્તિ કહો. તમે રાઈટ સર? એ બધું જ દરેક મનુષ્યમાં એક સરખું કેમ છે? એનું નિયંત્રણ કોણ અલગ કેમ નથી? હા, ક્રોધ ગરમ ઠંડો હોય, ક્રોધ ક્રોધ છે. પ્રેમ વધઘટ હોય પણ પ્રેમ પ્રેમ છે. કામ વાસના વધઘટ હોય, કામ વાસના છે. આનંદ વધઘટ હોય પણ આનંદ આનંદ છે. આ દરેક મનુષ્યમાં આ બધું છે, એક સરખું કેમ જણાય છે? કારણ કે દરેક મનુષ્યમાં રહેલી કોઈ નિયંત્રણની રેખા કોક ત્રીજી શક્તિના હાથમાં છે, અને એ છે અદૃશ્ય મહાકારણ શરીર, અનંત બ્રહ્મ, જેમાં આખું વિશ્વ છે. જરા ધ્યાનથી સાંભળજો. સૂર્ય ચંદ્ર જે ઓળખીએ છીએ ત્યાંથી વ્યાખ્યા કરતા જઈએ. સૂર્ય ચંદ્ર ગ્રહો નક્ષત્રો તારાઓ નિહારિકાઓ અને બીજું જે કંઈ જાણ્યું અજાણ્યું અનંત 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 બ્રહ્માંડમાં જે કંઈ છે એ અસ્તિત્વનું મહાકારણ છે. મહાકારણ એ બ્રહ્મતત્વ મહાકારણ સ્વરૂપે છે, અને આ અનંત સૃષ્ટિનું એ નિયંત્રણ કરે છે. સૂર્યો ચંદ્રો ગ્રહો નક્ષત્રો તારાઓ, એની ઉંમર, એની બનાવટ, એની ગતિ, આ બધાનું એ નિયંત્રણ કરે છે. કદી એમાંથી સહેજ સાજે અનંત સમયથી ચાલે છે, કોઈ ફેરફાર નહીં. આટલી શક્તિ જે તત્વમાં આ બધા વસે છે આપણી પૃથ્વીએ, એ મહાકારણ છે. આ મહાકારણ જેમ બીજા આ સૃષ્ટિના પદાર્થોને સાચવીને રહ્યો છે, એમ આ પૃથ્વીને સાચવે છે, તો પૃથ્વી ઉપરના મનુષ્યોને પણ સાચવે છે. માત્ર આ જ કારણથી દરેક મનુષ્ય આકાર જુદા, વજન જુદા, રંગ જુદા, કદ જુદા, આ બધું હોવા છતાંય મનુષ્ય બધા આમ એક સમાન જણાય. એ જન્મે અને મરે. હા, ઉંમરનો સવાલ અલગ છે, એના કારણ જુદા છે, પણ જન્મે એટલે મરણ નક્કી. આ નક્કી કોણ કરે છે? એ નિયંત્રણ ક્યાંથી છે? મહાકારણમાં. જન્મ મહાકારણને હાથ. જન્મીને મનુષ્યના તમામ સુખ દુઃખ એ ભોગવતો છેડે પહોંચે જિંદગીને, અને આ દેહ છૂટે મહાકારણને હાથે એનું નિયંત્રણ છે. અનંત સૃષ્ટિમાં એક તત્વ, એને વિજ્ઞાને કંઈક બીજું નામ આપ્યું છે, પણ આપણું શાસ્ત્ર એને મહાકારણ કહે છે. જેમ બીજા ગ્રહો નક્ષત્રોનું નિયંત્રણ, એ જ રીતે પૃથ્વીનું નિયંત્રણ, એ જ રીતે પૃથ્વીની ગતિનું નિયંત્રણ, પૃથ્વીની ગતિ થવાથી રાત દિવસ થવા એનું નિયંત્રણ, ઋતુઓ બદલવી એનું નિયંત્રણ, પૃથ્વી ઉપર દરેક જીવ જન્મે જુવાન થાય મરે એનું નિયંત્રણ, એના સ્વભાવનું નિયંત્રણ, દરેકે ગુણ અવગુણનું એક ધારું એક સરખું.
આ છે મહાકારણ, અનંત વિશ્વ. જે વિશ્વ જેમ અનંત માછલીઓની સંખ્યા મોટા મહાસાગરમાં જીવ્યા કરે, જન્મ્યા કરે ને મર્યા કરે, તો એ મહાસાગરને ખબર નથી, એને અધીન છે. એમ સમજો કે આ મહાકારણનો અનંત 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 મહાસાગર છે. એમાં આ આખી સૃષ્ટિ ગતિ કરે છે, હરે છે, ફરે છે, નવી બને છે, વિકાસ પામે છે, આથમે છે. મનુષ્યો, જન્મ, મરણ, આ ઘટનાઓ સતત બન્યા કરે છે એક ધારી. આજ દિવસ સુધી એમાં કદી ભૂલ નથી આવી. એ જે નિયંત્રણ થાય છે, અનંત વિશ્વમાં કોઈ એવી શક્તિ પ્રસરી રહી છે કે શક્તિ હાજર નથી લાગતી છતાંય છે, આપણી આસપાસ છે, શ્વાસે શ્વાસમાં જાય આવે છે. એનાથી કાન સાંભળે છે, આંખ જુએ છે, તરસ અને ભૂખની વૃત્તિ થાય છે, ખોરાક ખાઈએ તો પચે છે, પચે તો અવશ્ય લોહી બને છે, લોહી બને તો શરીરમાં ફરે છે, હૃદય એને ફેરવે છે, શ્વાસથી શુદ્ધ થાય છે, અનેક પ્રકારના રસ ઝરે છે, ખોરાકના પાચન થાય છે, એનો નિકાલ થાય છે, કચરો શરીર શુદ્ધ રહે છે. આપણે ગરમ ઠંડા થઈએ છીએ, ક્રોધ આવે છે, પ્રેમ આવે છે, વૃત્તિ નિંદા કરીએ છીએ. આ બધું જે કંઈ સતત એક ધારું થયા કરે છે, એ નિયંત્રણ છે મહાકારણના હાથમાં. આ અનંત વિશ્વ શી ખબર કોણ કરે છે? એમ નથી કહેતા ભગવાન જાણે. તો એ આ ભગવાન, એ અનંત બ્રહ્મ, એને ઋષિ મુનિઓએ મહાકારણ શબ્દથી એની ઓળખાણ આપી છે. મહાકારણ. વાળ વધે કે ઘટે, લાંબા થાય કે ટૂંકા, એનું નિયંત્રણ એના હાથમાં છે. યસ સર. સંબંધો એનું નિયંત્રણ, વ્યક્તિ સુખી કે દુઃખી એનું નિયંત્રણ. માણસ અંદર રહેલો ચૈતન્ય આત્મા એ મહાકારણની જેમ નિષ્ક્રિય છે, કાંઈ કરતો નથી. મહાકારણની કોઈ અદૃશ્ય શક્તિથી ત્રિગુણી માયા આખા જગતમાં પોતાનો પંજો ફેલાવી રહી છે અને એમાંથી જાત જાતના સુખ ને દુઃખ ને વૃત્તિઓ પેદા થાય છે. તો એનું નિયંત્રણ પણ પાછું એ જ કરે છે. ગોદો એ મારે અને શાંતે એ કરે. તું કો તું પહોંચ્યા ને ઠેઠ. ડૉક્ટર દૂસરા है ही नहीं. આ મહાકારણ એને આવરીને જે રહ્યું છે એ પરમ કારણ શરીર, જે તદ્દન નિષ્ક્રિય છે પણ ઢાંકણનું કામ કરે છે. દાદાને છોકરા દઈએ, દાદા રમાડજો, દાદા ઓટલે બેસી રહે, એકદમ નિષ્ક્રિય. આમ છોકરા રમે એમ પરમ કારણ શરીર નિષ્ક્રિય છે પણ દાદાની જેમ રક્ષક છે. હા, એના આવરણ નીચે મહાકારણ કામ કરે. મહાકારણ એકદમ સક્રિય પણ શાંત સક્રિય છે. એની ગતિને શું કહેવાય ખબર નથી પડી. ઋષિમુનિઓને શબ્દ ન જડ્યો તો ઋષિમુનિઓ કહે આને ગતિશીલ કહેવું તો શાંત લાગે છે, શાંત કહીએ તો ગતિશીલ લાગે છે. કહેવું શું? આજ દિવસ સુધી શબ્દ નથી જડ્યો. અને કહેવું શું? એ મહાકારણમાં અનંત સૃષ્ટિ વિચરી રહી છે. ઉપરનું કવચ છે દાદા, પરમ કારણ શરીર. આ સૃષ્ટિની રચનામાં પરમાત્માની જે કોઈ યુક્તિ વિચરી રહી છે, પરમાત્માએ જે રચના કરી છે એને ભગવાને કાંઈ એના ઉપર લેબલ નહોતા ચોંટાડ્યા. દુકાનમાં ચીજ વસ્તુનો લેબલ હોય ને એમ ભગવાને ના. પણ ઋષિ મુનિઓને આ જ્ઞાન જેમ જેમ થતું ગયું એ જ્ઞાન પોતે પામી ગયા. પણ હવે એક માથાકૂટ થઈ કે જગતને આ જ્ઞાન જાણ કરવી હોય તો કેમ કરવું? ત્યારે નામ પાડવા પડ્યા કે આ સ્થૂળ શરીર કહેવાય, આમાં સૂક્ષ્મ શરીર છે, આ બધાનું નિયંત્રણ ત્રિગુણી માયાથી થાય છે. બધા જ સ્થૂળ શરીર એક સરખા છે, એમાં ચૈતન્ય આત્મા એક જ છે, એમાં કોઈ ફેરફાર નથી. આટલા બધા અનંત કરોડી જીવો જેના નિયંત્રણ નીચે છે, કારણ શરીર છે. કારણ શરીર જેને એ મહાકારણ છે ને મહાકારણને આવરીને રહેલું અનંત કારણ, પરમ કારણ શરીર. આ છે શરીરોની વ્યાખ્યા. અનંત સૃષ્ટિ, અનંત બ્રહ્મ, અનંત બ્રહ્માંડ પોતાને કંઈ પડેલી ન હોય, કોઈ ગરજ ન હોય એ રીતે આ સૃષ્ટિની રચના કરી નાખી. કોઈ નામઠામ પાડ્યાવાળો જડ્યો નહીં. એકદમ લીલાભર્યું વર્તન કરીને પરમાત્મા સંતાઈ ગયા, છુપાઈ ગયા, ક્યાંય છે જ નહીં જાણે. અને છતાંય જ્ઞાની પુરુષો એને શોધી કાઢ્યા અને પરમ શક્તિ તરીકે જાણ્યો કે અદૃશ્ય શક્તિ આકાર નથી, નિરાકાર છે,
અદૃશ્ય છે, નિર્લેપ છે, એને કોઈ ભાવ અડતા નથી કદાપી, પણ એ છે તો બધાય ભાવ પેદા થાય છે. આપણે જીવતા છીએ, આત્મા છે, તો ગુસ્સોય આવે છે ને પ્રેમે આવે છે, પણ આત્મા છે તો ના. એ નીકળી જશે પછી મળદું બેમાંથી કાંઈ કરશે? એ અનંત 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 લીલા આ દેહથી, હરેક દેહથી, પ્રાણી માત્રથી લંબાતી 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 એના દોરા કહેતા નથી પરમાત્મા નટ છે એટલે ઓલો શું કહેવાય, પૂતળીઓ નચાવે, કઠપૂતળી. આ રીતે મહાકારણ કઠપૂતળી એ નચાવવાવાળો છે. આ છે વ્યાખ્યા. આવું અદૃશ્ય તત્વ ભજન ગાઈને ખુશ થાય, માન્યામાં નથી આવતું. હાજી, હા હાજી, મોક્ષ થઈ જાય, હે, આત્માનો મોક્ષ થાય, હા હા. એની શું ઘટના બને છે? આત્માનો મોક્ષ થવો એટલે જે દેહમાં આત્મા હતો એ દેહધારીના કર્મ પૂરા થઈ ગયા, લેતી દેતીના પૂરા થઈ ગયા, વાસનાઓ પૂરી થઈ ગઈ. ત્યાર પછી જે જીવન બચ્યું એમ એને કોઈ જ વાસના કે ઈચ્છા નહોતી. તો દેહના પ્રારબ્ધ પૂરા થાય ત્યારે એ આત્મા શુદ્ધ આત્મા રૂપે નીકળીને પરમાત્મામાં ભળી જાય, નિર્વાણ પામી જાય, એનો કોઈ જન્મ નહીં. જ્યાં સુધી કર્મ બાકી છે તો કર્મના બળથી ફરી ફરી જન્મવું પડે છે. હાજી, જન્મ કર્મના આધારે મળે, તો મૃત્યુ એ પણ કર્મના આધારે. કેવું મૃત્યુ મળશે એ કર્મ નક્કી કરે. હા, વ્યક્તિ સંત પ્રકૃતિની હોય તો એ રીતે એનો દેહ છૂટે. સંસારી હોય એમાં જરાય સંસારી પણ સાત્વિક પ્રકૃતિના હોય તો એ રીતે દેહ છૂટે, અને સંસારી પણ ખરાબ જીવન જીવ્યા હોય તો એ રીતે દેહ છૂટે. મોટે ભાગે એવા અતિ સંસારી વૃત્તિના માણસોના મૃત્યુ થાય ત્યારે એનો દેહાત્મા, એનો આત્મા ગુદા અથવા જનનેન્દ્રિયમાંથી મુક્ત થાય છે. એ સિવાય જરા સારા કર્મ જેના છે, સત્કર્મની જેને જીવનમાં ખેવના રાખી, ચિંતા રાખી, મારું જીવન પાપથી ભરાઈને જાય એ રીતે જીવન જીવ્યા તો એ થોડા ઘણા પાપ થઈ ગયા, તો એવાનો દેહ છૂટે ત્યારે કાં મુખ, કાં નાક, કાં આંખ, કાં કાનથી થાય, અને પરમ સંત કોટીના પુરુષો બ્રહ્મરંધ્રમાંથી મુક્ત થાય. આ એની ગતિ. હાજી, કોઈ સંત હોય, સંત કોટીનો વ્યક્તિ, એનો એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થાય આપણામાં થયેલા છે, છે ને, તો એ ગમે ત્યાં થાય છે. હા હા. સંત હતા તો accident દ્વારા શું કરવા થયું? સંતે શરીરધારી હતા ને, સંત શરીરધારી છે તો સંત તો પ્રાપ્ત થયું, એ છતાંય કોઈ પ્રારબ્ધ કર્મ છે એની સાથે, આગલા જન્મોના જે તીવ્રતા પ્રાપ્ત કરી ચૂક્યા, એ સંત હોવા છતાં એના એ સમયે નિપજે તો એનો અકસ્માત પણ થાય. પ્રારબ્ધ કર્મની રમત છે. અકસ્માતથી એમાં બહુ ચિંતા કરવા જેવું નથી. હા, મોટે ભાગે નથી થતા. હા, મોટે ભાગે નથી થતા, કોક એવા કિસ્સાઓ એમાં થાય ખરા. બોલો ભગવાન. હથેળું ખેડાઈ ગયું. સચિનભાઈ, ઓકે. गीत गाता चल, गीत गाता चल, ब्रह्म का गीत गाता चल, अपने आनंद में डूब के चल, गीत गाता चल, ब्रह्म का गीत गाता चल. निवृत्त થઈએ, કંઈ પૂછવું હોય તો પૂછી લો. હજી કોઈ? હા હા ગોલ્ડન ટેમ્પલ છે ને, હા હા ત્યાં ઘણા બધા ધનવાન લોકો પગરખા કોટ કર્યા, હા તો એનાથી અહંકાર કરે, હા, સાચી વાત છે. પણ વળી પાછો અહંકાર જ થઈ જાય. મેં આજે અહંકાર પાડ્યો. એ અહંકાર છે. એમાં એનો પોઝિટિવ પાસું શું છે? પોઝિટિવ સમજીએ. અહંકાર એવી ચીજ છે, એની એ કોઈ શક્તિ નથી. અહંકાર માત્ર સ્થિતિ છે. એક વ્યક્તિમાં અહંકાર છે અને એને મનમાં એમ થાય કે આ મને નડે છે તો મારો અહંકાર સી રીતે ઘડે, તો અનેક ઉપાયો છે શાસ્ત્રમાં. એમાંનો એક ઉપાય કોઈ જ્ઞાની પુરુષે શોધી કાઢ્યો
કે જે કર્મ કરો એ આપણે કરવાનું મન ન થાય ને છતાં નીચા નમીને ઝીણા થઈને કરીએ, જેમ કે પગરખાં ગોઠવવા કે પગરખાં સાફ કરવા, તો એ સામાન્ય મજૂરનું કામ છે ને, એ કામ પણ કોઈ ધનવાન વ્યક્તિ કરે તો એટલું કર્યાથી એનો અહંકાર ઘસાતો જાય. ભલે છતાંય આટલું કે હા મેં એટલો અહંકાર એ તો એ પણ એટલું કર્યું ને. આ વાતને પોઝિટિવ લઈએ, આટલું સૂઝ્યું ને. આ કોણ? મોટો અહંકાર ગહાઈ ગયો. હા, આટલું કોણ કરે? આટલું કોણ કરે? એ એક માર્ગ છે. માણસની બુદ્ધિ પછી જરા એવો ખાંખા ખોળ કરવાની ટેવ ખરી ને એટલે આ ગોતી કાઢે. પણ એમ તો આપણે વિચારીએ કે આટલું થયું ને, તો કાલે આનાથી વધુ થશે, પરમ દિવસે એનાથી વધુ થશે. એમ કરતે કરતે આ માણસ બિલકુલ અહંકાર શૂન્ય થઈ જશે. એટલે સુધી કે પોતાને કાંઈ છે એ પણ એને ભાન નહીં રહે, હું કાંઈ છું જ નહીં. એ અવસ્થાએ એ જોડા ગોઠવતો ગોઠવતો પહોંચી જશે. આટલું થયું. જેમ કે ભલે ધ્યાન ન લાગ્યું, ધ્યાન ભલે ન લાગ્યું, પણ ધ્યાન કર્યું તો ખરું. મને કાંઈ ધ્યાન ન લાગ્યું એમ નહીં, મેં ધ્યાન કર્યું. મનને આ વેગથી લઈ જાઓ અને એ વેગથી જીવો તો કાલે ધ્યાન થશે. પણ મનમાં એવો ઉફાણો આવ્યા કરે, મને ધ્યાન ન લાગ્યું, મને ધ્યાન, તો પછી તકલીફ છે. મને ધ્યાન ન લાગ્યું એ અહંકારનો અવાજ છે. હું અહંકારનો અવાજ છે. પણ ધ્યાન કરવા માંડીએ, નિર્મળ થતા જઈએ આસ્તે આસ્તે, આટલું થાય છે ને, દાઢીએ રખાય છે ને. રાખી તો જુઓ, ભલે ના આવે. થોડી આવે ને બાબા, ઈ વાત સાચી. વીવર રાખી હતી પણ હવે થોડી આવવા માંડી ને એટલે કાઢે. હા, પ્રશ્ન તો લાંબો છે ભગવાન. બપોર પછી સિદ્ધાશ્રમ સિદ્ધાશ્રમ શું છે? કે વાતો કરે ને કે અમુક સિદ્ધાશ્રમ, સિદ્ધ ભૂમિ હોય, સિદ્ધાશ્રમો હોય કે જ્યાં કને મહાત્માઓ અને સંતોના, એટલે જે સૂક્ષ્મ દેહધારીઓના ત્યાં કને સંત નિવાસ હોય. સિદ્ધાશ્રમ, સિદ્ધાશ્રમ. હા, ઓકે 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 ઓકે. સિદ્ધ થઈને બાપાને ત્યાં જ્યાં કને છે, વિચરતા બીજા હોય. નથી. જે સહજે જવા માટેની ઘણા લોકો અપેક્ષા રાખતા હોય કે આપણે આ શરીરથી જ સિદ્ધાશ્રમમાં જવું હોય અને ત્યાંનો આનંદ લેવો હોય, એ આવી અપેક્ષાઓ મળી ઈચ્છાઓ મળી અંદરથી. શરીર નથી પહોંચતા. એટલે જાય સૂક્ષ્મમાં, દેહ રાખી સૂક્ષ્મ દેહ જાય, આ સ્થૂળ દેહ ન જાય. પાછો પ્રગટ થાય, નવો દેહ થાય. હા હા, હવે આપણે જોયા નથી, શાસ્ત્રમાં ઉલ્લેખ છે, પણ એક ઠેકાણે એક પુરાવો છે. સ્વામી શિવ કૃપાનંદજી ચોથા ભાગમાં એને એના પોતાના જીવનનો એક અદ્ભુત અનુભવ લખ્યો છે. સ્વામીજી લખે છે કે મારી માતા વૃદ્ધાવસ્થાને પહોંચી ગયેલી. છેલ્લી વાર હું એને મળ્યો એ દરમિયાન મારી હિમાલયની યાત્રા ચાલુ જ હતી. છેલ્લી વાર માને મળવા ગયો તો મા એમ કહે છે કે બેટા, હવે મારા જીવનનું નક્કી નથી અને તું તો અહીંયાથી જતો રહીશ. તો મારે જરા દ્વિધા થઈ. મેં માને વચન આપ્યું કે મા, જે દિવસે તારો દેહ છૂટશે એનાથી 4 કલાક પહેલાં હું તારી સમક્ષ હોઈશ અને તને તારો દેહ છૂટ્યા પછી હું તને મૂકવા આવીશ, એમ કહ્યું. જતા રહ્યા. હિમાલયના પોતાની યાત્રાએ નીકળી ગયા. આ પાછળ અમુક સમયે એની માનો દેહ છૂટે એ પહેલાં વચન આપ્યું હતું. તો હિમાલયમાં બેઠેલો એ યોગી એની મા સમક્ષ સદેહે હાજર થયો. માએ એને આવકાર આપ્યો, માને પગે લાગ્યા, થોડીક વાર વાતો થઈ. એમ કરીને સંતોષપ્રદ રીતે માએ દેહ છોડ્યો. દેહ છૂટ્યાથી એનો આત્મા, સ્વામીજી લખે છે, મારી માના આત્મા સાથે હું સાથે ગયો. એક સિલ્વર કોર્ડ, એટલે ગુજરાતીમાં શું કહેવાય? સિલ્વર, ચાંદીનું દોરડું
નીચેથી અનંત આકાશ સુધી લંબાતું હતું એ અમને લઈ ગયો, અને જ્યાં જઉં હતું ત્યાં માને મૂકીને હું પાછો આવ્યો એ જોઈને. અને એ યોગી પુરુષ એમ કહે છે, ગુરુલોક છે, પિતૃલોક છે, પછી સંતલોક છે. જ્યાં ગુરુલોક છે બધા ગુરુ શક્તિવાળા એ આત્માઓ રહે છે ત્યાં. એટલે આવું છે ખરું, પણ જ્યાં સુધી આપણા અનુભવમાં ના આવે ત્યાં સુધી વાત કરીને અટકી જવું જોઈએ. એટલે મારી વાણી અચકાતી હતી. આપણે જોયું નથી ને, પણ છે ખરું એમ કહે છે. તમારો પ્રશ્ન શું હતો? સિદ્ધાશ્રમ. હા, આજે આપણે જરા ન માનીએ એના કારણ આ યુગનો પ્રભાવ છે, વિજ્ઞાનનો ફેલાવો છે. પુરાવો હોય અને અનુભવ થાય તો જ માનવું, એવી બુદ્ધિ આજે ખીલી ગઈ છે. એ વાતાવરણમાં આવી અદૃશ્ય ન દેખાતી વાતને કેમ માનવી? એટલે વિજ્ઞાન જે નથી કહેતું એ બીજા લોકો કહેવા માંડે આ બધા ગપાટા છે. વિજ્ઞાન ભણનારો જે હશે એ વિજ્ઞાન ભણ્યા હશો. વિજ્ઞાને કદી ક્યાંય કોઈ વાતને ગપાટું નથી કહ્યું. એમ કહ્યું છે આ અમે જાણતા નથી. જાણશું ત્યારે શું છે એ કહીશું. ત્યાં સુધી સત્ય કે અસત્ય એ અમે કશું કહેતા નથી. આ વિજ્ઞાનની તાસીર, એનો સ્વભાવ છે, અને એ રીતે વિજ્ઞાનનો વિકાસ થયો છે. આ રીતે જ આછુંપાત્રનું વિજ્ઞાન ભણ્યા તો એની તાસીર, અને આજે એ વિજ્ઞાન ભણ્યા એમાંથી જે મન કેળવાયું, એટલે આજે પણ કોઈ વાતને સીધી ખરાબ છે એમ અમે નથી કહેતા. આ માણસ ખરાબ છે એમ મન અચકાય જરા. કોઈ વ્યક્તિ કેમ ખરાબ છે? વ્યક્તિ ખરાબ હોતી જ નથી. વ્યક્તિ માત્ર દિવ્ય છે. ખરાબ છે કચરો ભરાઈ ગયો છે, એમાં વ્યક્તિનો કોઈ વાંક નથી. એન્જિન ગમે એટલું સારું હોય, પણ આ કચ્છમાં લઈ ગયા હતા ને પેલી શું કહેવાય લક્ઝરી સાયકલ, હા બાપા, સાયકલોવાળા મોર થઈ જાય. એમાં એન્જિનનો કોઈ દોષ નહોતો. એમ મનુષ્ય માત્ર આ દ્રષ્ટિથી મનુષ્યને બધા જુએ, મનુષ્ય પોતાને જુએ. આ એક વિધાયક દ્રષ્ટિ છે. હું તો દિવ્ય છું, પણ આ જન્મ મળ્યો એ પહેલાં કોણ જાણે કેટલાય જન્મના કર્મો ભેગા આવ્યા. એનો જે કચરો જમા થઈ ગયો છે એ કચરો કાઢવાની મારે તપશ્ચર્યા કરવાની છે. આ પળે જે કોઈ આ દ્રષ્ટિથી જાગે, મારે મારો કચરાનો નિકાલ કરવો છે, તો ધીરે ધીરે એ આત્મા આસ્તે 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 ઉજળો થઈ અને દિવ્ય થતો જશે. કચરો નીકળી જશે. કચરો અહીંનો છે, પછી તો દિવ્યતા છે. જગત આખાને કોઈ આ દ્રષ્ટિ શીખવે તો વેરભાવ ઓછો થઈ જાય, અને જે ખરાબ માણસ કહેવાય છે એ પણ જાગે. એને શરમ આવે કે આપણે આ રીતે ખરાબ કહેવાઈએ છીએ કચરાથી, તો કચરો ફગાવો પરા. મારું અર્થઘટન છે. આ અર્થ મેં શાસ્ત્રમાં ક્યાંય વાંચ્યું નથી, શાસ્ત્રએ વાંચ્યા નથી. શાસ્ત્ર પણ મારું અર્થઘટન એવું છે, મનુષ્ય માત્ર દિવ્ય છે. કચરો ભરેલો જન્મતો આવે છે, અને એ કચરાનો પ્રભાવ જે તે જન્મમાં પ્રગટ થાય. ખરાબ હોય તો ખરાબ પ્રભાવ પ્રગટ થાય, સારો હોય તો સારો પ્રભાવ પ્રગટ થાય. એ પ્રમાણે માણસના ગીત ગવાય. એ પળે જે વ્યક્તિ જાગી શકે, ત્યાં હવે જાગરણનો પ્રશ્ન આવે છે. અને કોના? પોતાના તરફ, કે હું આ છું. એમ જ્યારે માણસને પ્રશ્ન થાય હું આ છું, બસ એ જાગરણની પહેલી પળ છે. પછી એ પળ કદી ઓલવાશે નહીં. હું આ છું એમ પ્રશ્ન થવો જોઈએ. એને બદલે આપણે તું આવો છો, તું આવી છો, આવી હોંસાતોંસી છે ને, એ બે હાથ ટૂંકા થઈને આમ પડે હું આ છું. આ જાગરણની પહેલી પળ. તમને ઠીક લાગે તો આ લટકો પકડી જજો. હું આ છું. એમાં ધીસ છોકરી, હું આ છું. જાડું શરીર કર્યું છે તે, હું આ છું. એમ જે ઘડીએ પ્રશ્ન થાય એ જાગરણ. બસ પછી
બહાર જોવાનું બંધ થઈ જશે, પોતાની શોધ ચાલશે, પોતાની શોધ. જીવન એક ખોજ, ભારત એક ખોજ જવાહરલાલ નહેરુ, જીવન એક ખોજ આર.કે. પટેલ. ભલે ભગવાન. નમસ્કાર કરીએ. જય ગુરુદેવ પ્રભુ.